તો એને જે 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 માં હતી, બાપ હતો, ભાઈ હતો, જે હતો, જે કઈ સંબંધી હતું, એને આપણે હાથે જ આપણે હળગાવ્યા છે. અને જે સંબંધી નથી તો ભાઈ હું ગયું છે, એને કોઈ રોવું કે ના હાટું. આ જ્ઞાન આટલી વસ્તુ સમજાઈ જાય તો ખબર પડી જાય કે મૃત્યુ જેવું જગતના પટમાંથી કાંઈ ચીજ છે નહીં. પૃથ્વી, પવન, પાણી, અગ્નિ, અવકાશ, આ પાંચનું એકત્રીકરણ થવું એટલે જીવન, અને આ પાંચનું પાછું પોતપોતાની માલિક પર હમાઈ જવું, એનું નામ વિસર્જન. એ સર્જન અને વિસર્જન છે, બાકી બીજું કાંઈ છે નહીં. એવો પ્રાથમિક દેહ જેનું વિસર્જન થઈ ગયો, એના 3 વર્ષથી આ ત્રીજી પુણ્યતિથિ છે. એવા જેઠાભાઈના આત્માના કલ્યાણ અર્થે આપણે વાતો કર્યું, બોલ્યા, બધું બોલ્યા. હજી કલાકાર મિત્રો છે એ બધા બોલશે, વાતો કરશે, પણ છેલ્લે ફરીવાર મારી વાતને હું દોહરાવીશ કે કલ્પનાના તરંગોના જીવન કરતાં વાસ્તવિક જીવનની માલિકો જીવજો મિત્રો. તમારે જો આનંદથી જીવવું હોય તો વાસ્તવિકતાનું જીવન પોચ પ્રમાણેનું, એટલે હાવ હેલી વાત વાસ્તવિકતાની હું તમને કહું, વિવેકથી પલે પલે તમારો વિવેક જાગૃત હોવો જોઈએ. હું ખાવું, હું ન ખાવું, હું પીવું, હું ન પીવું, ક્યાં જાવું, ક્યાં ન જાવું, હું બોલવું, ન બોલવું. તમારા મોટરસાઇકલમાં સામે એક કાંટો હોય, તમે જોયું છે, મોટરમાં હોય, મોટરસાઇકલમાં હોય, એમાં લખ્યું હોય, મોટરમાં કાંટો હોય તેમાં લખ્યો હોય 240 કિલોમીટર કે 180 કિલોમીટર, 0 થી 20 ને પછી લખ્યું હોય કલાકના આટલા કિલોમીટર આ ગાડી હાલશે, 240 કિલોમીટર આ ગાડી હાલશે. એની લેબોરેટરીમાંથી પસાર થઈ ગઈ છે એટલે એને કાંટા આપ્યા છે, અને હાંકો તો હાલે, ન હાલે એમ નહીં, પણ હકાય નહીં. એનું નામ વિવેક. ત્યાં સુધી કાંટો પોતાડી ન દેવાય, આપણે આપણી કેપેસિટીમાં રહેવાય, એનું નામ વિવેક. આ સીધો સાદો સરળ વિવેકનો અર્થ છે. આટલો વિવેક, મારી કેપેસિટી કેટલી મારે ભગાડવી, આ જોયો ને જીવન જીવશો તો જીવન બોજ નહીં થાય, હોબી થઈ જાય, રમત થઈ જાય, અને રમતનો થાક ન લાગે. જે જીવન રમત કરી નાખે ને એ રમતનો થાક ન લાગે. બાકી જીવનને જો તમે રમત નહીં કરો ને જુગાર કરી નાખશો તો થાક લાગશે. રમત કરી નાખો, રમત કુદરતના ઘરની એક રમત છે, અને એમાં અમારે રમવાનું છે. એવી રમત કાળિયા ઠાકરની આ મંડાણી છે, મા ભગવતીની આ રમત મંડાણી છે. આ બ્રહ્માંડનું જે સંચાલન કરી રહ્યું છે. છેલ્લે હું આપને એટલું કહીશ કે આપણે અહીં પધાર્યા એની પેલા માં તૈયાર રાખી હતી. આપણે ક્યાં બજારમાં કહેતા નીકળ્યા હતા, કોઈ મારી માં થાવ, કોઈ મારી માં થાવ, મારે આવવું છે, કોઈ મારી માં થાવ નહીં. આપણે પધારવાના હતા ને એની મોર માં તૈયાર રાખી, 20 વર્ષ મોર મોકલી દીધી. મોઢામાં દાંત નહોતા, માના હૈયામાં ધાવણ તૈયાર રાખ્યું, ભીનેથી હુકે હુડાવનારી તૈયાર રાખી. આપણને પેટમાં દુખે તો કડવી દવા પોતે પીએ, ધાવણમાં ઉતારી, અને એ બાળકને દવા પાય અને આપણને હાજર રાખનારી અહીં મોકલી હતી. આવ્યા ને એની પેલાની બધી તૈયારી, અહીંથી વયા જાઉં ને પછીની બધી તૈયારી, લાકડા તૈયાર રાખ્યા, ઠાઠડી તૈયાર રાખી, લઈ જનારા તૈયાર રાખ્યા, આગ દેનારા તૈયાર રાખ્યા, વાહે લાડવા ખાવાવાળા તૈયાર રાખ્યા, બધા છે A to Z બધા. મૂકવા વાળા તૈયાર, આગ દેવા વાળા તૈયાર, ખોટા રોવા વાળા તૈયાર, બધા તૈયાર છે. સાચું રોવા વાળા છે, પેલું ખોટું રોવા વાળા છે. આ દુનિયામાં બધું છે. અમારા ભવનાથના મેળામાં ખવડાવવા વાળા એટલા આવે, ખાવા વાળા એટલા આવે, દેવા વાળા એટલા આવે, પગરખા સોરવા વાળા એટલા આવે. અમુક અમુક ને તો પૂછવાના ન હોય કઈ કંપનીના છે, ક્યાં મંદિરના છે, એમ પૂછાય. એક જણો બહુ પગરખા ગોતતો તો કોકે કીધું એટલે તારા ગોતો કે મારા નથી ગોતો, હારા ગોતું. મારા તો હળી ગયેલા અહીં પીડ્યા, હારા ગોતું, હારા. એ બધું હોય. અર્થ મારો કહેવાનો આવ્યા એ પેલાની બધી તૈયારી અખિલ બ્રહ્માંડની વિશ્વેશ્વરીએ રાખી હતી. બ્રહ્માંડનું સંચાલન કરનારી જે મહાશક્તિ છે એણે આવ્યા એ પહેલાંની બધી તૈયારી રાખી હતી. વયા જાઉં એ પછીની બધી તૈયારી રાખી છે. આ બે છેડાની જેણે તૈયારી કરી રાખી હોય એણે વચ્ચેની તૈયારી ન કરી રાખી હોય. બધી તૈયારી છે
દુકાળ પીડ્યો તો ને આપણે કેટલ કેમ ખોઈલા ને ગાયું ને નભાડ્યું. હા બેસે 500 હણકા જંગલની મારી કોઈ રહેતા ત્યાં કેટલ કેમ ખોઈલા હતા નભી ગયા કે મીરા બધી તૈયારી બધું તૈયારી એને રાખેલી જ છે. હું આવું કહું ને એટલે તમને કદાચ ને ઓછો વિશ્વાસ બે, કારણ કે અમે સાહિત્યકારમાં ગણાઈ અને કંઈક ગપ્પામાં ગણાઈ એટલે મથારી વેતી છે ને ભાઈ તો વાર્તાઓ છે એમ. હું તમારે મોઢે હા પડું છેલ્લે ઉઠતા તમે મને હા પાડશો ત્યારે થાય. 350-400 વર્ષ પહેલા દેવાયત પંડિત બોલી ગયા વણજોતરિયા ગાડા છે ને દાણો સીણો વેચા હે બોલી ગયા ને બધું. પરીએ પાણી વેચા હે, નાંધા ધાન પડી કે વેચા હે. વંથલીનો પંડિત દેવાયત પંડિત આપણે વંથલીમાં થઈ ગયા. હા આપણી વંથલીમાં. હા શોભાદીનો ચેલો એ વંથલી. હા એ પછી ધરો ભાંગ્યો એ મજેવડી. એ બધું આપણે નજીકનું છે આ બધું. પણ આપને પૂછું કે દેવાયત પંડિત આપણો વંથલીનો સૌરાષ્ટ્રનો સંત 350-400 વર્ષ પહેલાં એ કહી ગયા કે વણજોતરિયા ગાડા હાલ છે ને આ થાય ને તે થાય ને ફલાણું ઢીકલું બધું જે કહી ગયા નાંદા ધાન પડી કે વેચાય. આજે બધું થયું ને, આજે બધું થયું ને. હવે આપણે પૂછું દેવાયત પંડિત કહી ગયા એટલે થયું કે થવાનું હતું એ કહી ગયા? દેવાયત પંડિત કહી ગયા એટલે બધું થયું કે થવાનું હતું એ કહી ગયા? તો ચોક્કસ થવાનું હતું એ બધું કહી ગયા. તેનો અર્થ થાય ફિક્સ ડેટા મુકાયેલા છે બધાય, કાંઈ કરવાનું છે અહીંયા. કઈ ઘટના ક્યારે ક્યાં બને જગતમાં કોઈને ખબર ન પડે. એક એક કડી તમને કહું. એક જ ઘટના, એક જ વસ્તુ, એ જ સરયુનો કાંઠો, એ જ અયોધ્યા, એ જ અયોધ્યાનો રાજકુમાર, અને એ જ સરયુનો કાંઠો, એ જ મધરાજ, અને એ જ બડબડ અવાજ, અને એ જ શ્રવણનું મોત, અને એ જ દશરથનો પાણીનો ઘડો ભરી અને જાવું, અને એ જ આંધળીનો શ્રાપ. આ જ ઘટના છતાં બે કડી, એક આમ કે એક આમ કે. જો તમે જ મને આ પાડજો એટલે છેલ્લે પછી હું ઉઠી જાઉં, તમને માટે પ્રશ્ન મૂકતો જાઉં. હા હજી મારી માતાજીની સ્તુતિ કરવી પછી હું ઉઠાઈ. આ બે કડી, આ શ્રવણ આ દશરથ. એક કડીમાં એમ કહે કે દશરથ ચોકી તળાવની સારવાણ પાણી લા ભરે રે. દશરથ ચોકી તળાવની સારવાણ પાણી લા ભરે. તાકીન માર્યા પીર આંધળા રુદન કરે સાધુ ભાઈ લખિયા નહીં તો હવે સાંભળો. એ જ દશરથ, એ જ શ્રવણ, એ જ વાત. જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો અંધો ને
દેવા અહીંયા એમ કે છે સાધુ ભાઈ રે લખા નહીં તો મટે. અહીંયા એમ કે છે કરેલા કર્મના બદલા ભોગવવા પડે. તો આપ પોતાના આત્માને પૂછી લેજો કે લખાતા એટલે કર્યા કે કર્યા હતા એટલે ભોગવા. મહારાજા દશરથના હાથે શ્રવણનું મોત લખ્યું હતું એટલે બાણ માર્યું કે દશરથે બાણ માર્યું અંધાંધે શ્રાપ દીધો એટલે દશરથનું મોત થયું? લખાતા એટલે કર્યા કે કર્યા હતા એટલે ગહનો કર્મણા ગતિ. એક મિનિટ ભાઈ તો વિડિયાર ભાઈ 1 મિનિટ બેસી જાય મને અડધા નથી દેખાય. એક ભલે દેખાઈ જાય આગળ હમણાં પૂરું કરતો પછી સંગીત આવે ને પાછું લઈ લીધું. પ્રશ્ન બહુ જબરજસ્ત છે. ઈશ્વરદાસજી મહાત્માએ કર્યો હરિરસમાં આગે નરા અપાવી એવો કંઈક દુઓ છે ભૂલી ગયો હું. કસા અમારા કરમ જેથી આ પૃથ્વીની ઉત્પત્તિ કરી તેથી તે કાગડા કૂતરા મીંદડા બનાવ્યા ક્યાં કર્મે બનાવ્યા? અટાણે ગરીબ ને તવંગર ને આ બધું પહેલી વખત પૃથ્વીની ઉત્પત્તિ કરીને તેથી કાગડા કૂતરા મીંદડા કર્યા. હરિરસમાં દુઓ છે ક્યાં કર્મે કર્યા? હવે કાગે તો એક જગ્યાએ એમ લખ્યું છે કઈ રટિયાઈ મુખ રામ તા તો ભવ દુખ આવીને ભૂકા કરે. સીતા તણો શ્યામ તો કાયમ દુખણી કાગડા. સીતાની લેવા સારી અને કોઈ રાઘવને નો કહ્યું. હો જજોનો સમુદ્ર ટપીને હનુમાન લંકામાં ગયો. હો જજોનો સાગર ટેપ્યો સીતાજીને ગોતવા હાટું થઈ. એનો હનુમાન લંકા સુધી જાનારો હનુમાન વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. હુયાણી વિનાના દીકરા ઝીણ્યા વાલ્મીકના ઝૂંપડા સુધી ગોતવા ન ગયો. શું કરે સીતા? આ સીતાની લેવા સારી અને કોઈ રાઘવને નો કહ્યું. આ તો સ્વાર્થ નો સંસાર આનો કર્મા ધોખો કાગડા. અને મુનિ વિશ્વામિત્ર અને જોયેલ સઘળાઈ જોશ હથેરીના જોશ જોવા વાળા વિશ્વામિત્ર જેવા હતા. આ મુનિ વિશ્વામિત્ર અને જોયેલ સઘળાઈ જોશ તો સીતાને સંતોષ પછી કોઈ દિન આવ્યો ઈ કાગડા. રટીએ મુખે રામ તો ભવ દુઃખ ભૂકા. હવે રામ 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 કરો તમારા બધા દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય. કવિ કાગ્યે ઈ સીતા તણો ઈ શ્યામ તો કાયમ દુખણી કાગડા. તા ક્યાં ગયા બધા સમર? સીતાએ જિંદગી આખી કર્યું. દ્રૌપદીએ પોકાર કર્યો દ્વારકાથી દોડીને દિલ્હી હસ્તિનાપુર. દ્રૌપદીએ પોકાર કર્યો દ્વારકાથી દોડી દિલ્હી સુધી ગયો. એ કોઈ જમના ઉતરીને ગોકુળમાં ન ગયો ને રાધાજી રસોદે ખોટું રોતા હતા. એક નદી જાડી હતી. ગહનો કર્મણા ગતિ. મારો આખો પ્રશ્ન એ બાબતમાં છે. કંઈ બધું ફિક્સ છે. એ જે કંઈ કરે શરણાગતિ સ્વીકારી અને નાટકને જોઈ રાખો એટલે તો કૃષ્ણની લીલા કહેવાય છે. રામનું ચરિત્ર કહેવાય. ચરિત્ર છે એ 2 કાંઠાની મર્યાદામાં હાલ્યું જાય. કાંઠો ન ટપે. આ લીલા છે. કાંઈ નક્કી ન હોય. પ્રતિજ્ઞા લે ખરો ને તોડે ખરો. મહાશક્તિની લીલા છે. લીલાનો અર્થ થાય નાટક. નાટકમાં કાંઈ નહીં. આપણે પાત્ર ભજવી જવાનું. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે મને એટલે બોલવાનું પાત્ર મેળ્યું. બહુ અમારો પરમ મિત્ર, બધાનો પરમ મિત્ર, બધાનો આનંદિત મિત્ર છે. દેવલાને ઘેરે આનંદ કરવા આવ્યા. મને બોલવાનું પાત્ર મળ્યું, તમને સાંભળવાનું મળ્યું. બધા પાત્ર બધી જ હવારે કેને ખબર છે વાયુ આવશે કે નહીં આવે. અટાણે પાત્ર મળ્યું એને પૂરો ન્યાય દઈ જાઓ કે નવલા ખાઈ લો બળી જાડી જો ભેડી જો મળી જો મઠડે રાત ગમે. નવલા ખાઈ લો બળી જાડી જો ભેડી જો મળી જો મઠડે રાત ગમે. મળી જો મોણીએ રાસ રમે માડી નગલ ને છે રાસ રમે માડી પીઠળ સંગે રાસ ગમે. ઓઢી કાળ કંબળિયું લાલ દબળિયું ફૂલ છબળિયું સિર
परे हये है महसड़ियों माणिक मठियों मारी मोतियों गणियों तेज तेरे पगन पूरु कंडल कांबियों सोभियों हमने पोतियों हाथ परे 9 लाख लो बड़ी याड़ियों 9 लाख लो बड़ी याड़ियों भड़ी मड़ी मठड़े रास रमे मारी मड़ियों मोणी रास रमे मारी ताताणिया धरे रास कर त्रिशूलवाड़ियों पूरा पंजाड़ियों लकड़ी जाड़ियों जेम रमे कर त्रिशूलवाड़ियों पूरा पंजाड़ियों पिठड़ पंजाड़ी कर त्रिशूलवाड़ियों पूरा पंजाड़ियों लकड़ी जाड़ियों जेम रमे धन भिंगी दजाड़ियों अब कपाड़ियों मड़ी भेड़िया वाड़ियों जेम भमे कर हमने तोड़ियों पाड़ियों ताड़ियों गाड़ियों जाड़ियों नभ गजे 9 लाख लो बड़ी जाड़ियों 9 लाख लो बड़ी जाड़ियों धरे रास रमे माड़ी पिठड़ संगे रास रमे मत मीनल नगल कागल राजल मोगल पिठड़ बाई मड़ी एमा करीणी जीवनी गल भी बल्लाड़ पुट भवानी साथ बड़ी माड़ी पुट भवानी साथ बड़ी बड़ी विपड़ी देवल होलवारे वाड़ी खमा खमा खोड़ी यार भमे 9 लाख लो बड़ी आड़ियों भेड़ियों मड़ियों मठड़े रास 9 लाख लो बड़ी आड़ियों भेड़ियों मड़ियों मठड़े रास रमे माड़ी मड़ियों मोणी रास जबर जोराड़ियों जोग जोगणियों रंग रढ़ाड़ियों रास रमे नवरात नवेलियों बुढ़ियों बाड़क संग सहेलियों साथ रमे माड़ी संग सहेलियों साथ रमे जबर जोराड़ियों जोग जोगणियों रंग रढ़ाड़ियों रास रमे नवरात नवेलियों बुढ़ियों बाड़क माड़ी संग सहेलियों साथ रमे एवं मुठले आविन तारण लाखों सोनल माने पाइल में 9 लाख लो बड़ी जाड़ियों 9 लाख लो बड़ी जाड़ियों मड़ियों मठड़े रास रमे मारी मड़ियों मोणी तातणिया धरे रास रमे मारी मड़ियों मोटे रास रमे मड़ियों मठड़े रास द्वारका ने काठे जा द्वारका ने મારી બહુ જૂની વાત છે અમને પધરાની યાદ આવે ઘણા વર્ષ પછી પાછી કરું દ્વારકાધીશના દર્શન કરીને 56 પગથિયા હેઠા ઉતરો આમ તો 56 પગથિયા છે ને હું તો વિનંતી કરું દ્વારકા જાઉં તો પણ આગલે દી જાઉં રાત રોકાવી અને સવારે મંગળા આરતીથી લઈ અને સાંજની શયન આરતી સુધીમાં દ્વારકાધીશની 11 આરતી ઉતરે છે ક્યારેક 11 આરતીના દર્શન કરજો 11 આરતી ને 11 આરતીના દર્શન કરજો કાળિયા ઠાકરના તમને જુદા જુદા રૂપ જોવા જડશે એક વખતે નોખો ને બીજી વખતે નોખો હા અહીં સાયન્સ ટૂંકું પડે બધે સાયન્સ હાલે નહીં આ શરીર આખું ખોલી નાખ્યું ડૉક્ટરે અને રગે રગ જોઈ નાખી શેતકણ હિમોગ્લોબિન રક્તકણ બધું જોઈ નાખ્યું છતાં ભૂંડણી ગારો ખાય શીણ અખાદ ખાય ને આપણી જનેતા દૂધને રોટલી ખાય છતાં ધાવણ ધોળું જ થાય ને હંસો ક્યાં આવ્યો આજની ઘડીમાં સાયન્સ ગોતી ન થઈ ગયો બધે સાયન્સ ટૂંકું પોતી ન હોગે ટૂંકું પડે એના દર્શન કરજો
56 પગથિયા નીચે ઉતરી ગોમતી કાંઠે ને કાંઠે આયલા જાઓ આમ આથમની દિશા ડારા એટલે ભોરિયા બાવાની ભેખડી પાસે દરિયો થપાટું મારે, મોજા મૂંઝ પડે, માથે ફીણ વરી જાય. છે ભોરિયા બાવાની ભેખડી. હા, એટલે આ બધું ગયા હોય તો જોયા જેવું હોય, મજા હોય. હા, આમ હરિદ્વાર કેટલા ગયા ખાલી આમ કહેજો મને. બરોબર છે. પછી હરિદ્વાર તમે જઈએ, ત્યાંથી લક્ષ્મણ ઝુલા રામ ઝુલા, હરિદ્વાર ગયા એટલે ત્યાં સુધી તો ગયા જ હોય. પછી ત્યાં લક્ષ્મણ ઝુલા રામ ઝુલા બે ઝુલાની વચ્ચે કેવટ ઘાટ છે. કેવટ ઘાટ ત્યાં કદાચ નાયા હોય કે ન નાયા હોય, ત્યાં નાયા છે ઘણાય, ત્યાં પૂજા પાઠે કરાવી હોય છે. ત્યાં પૂછવાની કોશિશ નહીં કરી હોય કે અહીંથી રામ ઓલે કાંઠે ગયા હતા, ઓલે કાંઠે રામ આ કાંઠે આવ્યા હતા. એ ક્યાં પડી છે નાઈન ભાગતા. કેવટ ઘાટે નાયા પછી જાણવું તો જોઈએ ને કે રામ અહીંથી બેઠા હતા આમ કે વાંથી બેઠા હતા અહીંયા આવ્યા. પ્રશ્ન નથી ઉઠતા, અને ઉઠે તો વડીલો દબાવી જ દે છે. ભાગવત માંથી પ્રશ્ન ન થાય, ગીતા માંથી પ્રશ્ન ન થાય, રામાયણ માંથી પ્રશ્ન ન થાય, ગુરુ માંથી પ્રશ્ન ન થાય, માતાજી ઉપર પ્રશ્ન ન થાય. હું યુવાન મિત્રોને કહું છું, જેટલા ઉઠે ને એટલા મનની અંદર પ્રશ્ન ઉઠાવજો. શું આ બધું? ભગવાન કૃષ્ણે 4 પ્રકારના ભક્ત કીધા ગીતાની અંદર: આરતી, અર્થાર્થી, જિજ્ઞાર્થી, મુમુક્ષ. આરતી અતિશય સંકટ પડે, દ્રૌપદીની જેમ, હોલાહોલીની જેમ, કાચબા કાચબીની જેમ અતિ સંકટ પડે અને માલિકોથી પોકાર ઉઠે, એને આરતી કે આરતી અર્થાર્થી, પૈસા માટે. હા, કોઈ કે નિષ્કામ ભક્તિ કરવી, માતાજીમાં પૈસો ન માગવો. માગજો, માં છે, મગાય એટલું માગજો. માં પાસે ન માગી કેમ પા માગીએ? તો મેલવાના મેલથી અમને વાલી અમારી ઝૂંપડી લોન પાસ ન થઈ હોય ત્યાં સુધી, બાકી પૂરા જાય ડફો ડઈ. હા, એ ભલે વાલી રહી. દેવરાજ બહુ સારી વાત એમ કે ચારણ ગર ન છોડવી. દેવરાજ કે છોડી દેવાય, હારી પેટ કમાઈને પછી ફરવા દેવાય ગરમાં. મધુરા લાગે, ગાવા મધુરા લાગે ગીત, વાસ્તવિકતા મધુરી ન લાગે. ગીતનું વર્ણન કરીએ ને તમને મધુર લાગે, બાકી માલધારીને પૂછો, ભેહું ને લોહી નીકળે એવા ડાહડા હોય તો રિયા હોય ને ખબર હોય. જાડી સાંભળીમાં લોહી કાઢે એવડ્યા, હા ફૂયા જેવા છે ને બાપા, વર્ણન સારા લાગે. એ હાઉઝન મોઢામાં રહેવું વર્ણન સારું લાગે. એ ગાંડી ગઈ ને એ ભેહું ને એ 5 દી સારું લાગે, 6 દી જુનાગઢ સાંભળે વર્ણન બધા સારા લાગે. હું કાનો આજ તો નથી, હરિદ્વાર ગયો. આ મજાનો માણસ હો, બહુ મજાનો. અમારે પ્રોગ્રામ હતો, એક લેડીઝ કલાકાર ગાતા હતા, સાહેબો રે ગોવાળીઓ મારો, સાહેબો રે ગોવાળીઓ. કાનો કે આપણો સાહેબો ગોવાળીઓ જ હોય કે એ કલેક્ટર ન હોય, એ લાકડી લઈને ઊભો હોય કે એ કે એસી ઓફિસમાં ઓર્ડરનો ઇસ્યુ કરતો હોય. એ વાસ્તવિકતા છે. અર્થાર્થી આ દેશ ધનનો વિરોધી નહોતો. હું આપને શાસ્ત્રોક્ત રીતે કહું છું. માયા મોટી નેગણી નીંડા પોતાના ખાય, એમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય. એ બધું સન્યાસી હાટું છે, તમારે હાટું નથી. તમે કમાઈ જો, ધન હશે ધર્મ કરી છો, શરીરમાંથી ઉતરી બાંધી રખડતા હશો, શું કરશો? ધન હશે તો ધર્મ થાય, ધન હશે તો તમે સારી કથા કરી શકશો, ધન હશે તો બેન દીકરીને દઈ શકશો, ધન હશે તો 5 જણાને વેલસેટ કરી શકશો. એ બધું સન્યાસી માટે. એક ભાઈ મને કે સાધુને એટલા કરોડની એટલા લાખની ગાડીઓ. મેં કે તારે કેટલા દીકરા છે? મને કે 2 દીકરા. મેં કે શું કરે? મને કે એક મામલતદાર છે, એક માસ્ટર છે. હું તારે ગાડી છે? અમારે ડસ્ટર છે. હું તારે 2 હોય ને ડસ્ટર હોય તો ઓલા કેટલાય છે? વાસ્તવિકતા છે. માત બાપા એક જણો કે બાતમાં જે એક પડીકી આપો ને, કૈસી પડીકી? કોક માઇતમાં અવાજ બહુ ઝીણા હોય. કૈસી પડીકી? બાપુ એવી ભભૂતિ. કૈસી ભભૂતિ? બાપુ મારા ઘરના મારું કયું કરે ને એવી ભભૂતિ. અને માઇતમાં ચેપિયો લીધો. એસી ભભૂતિ હોતી મેં ઇધર હોતા.
છે. નારી મોઈ ઘર સંપત્તિ નાસી, એ મોંડા મુંડાઈ ભયા સંન્યાસી. નારી મોઈ ઘર સંપત્તિ નાસી, પછી મોંડા મુંડાઈ ભયા સંન્યાસી. આ તો અભાવમાં વૈરાગ જન્મો. હા, નથીમાં વૈરાગ જન્મ. નમાલાની માફીમાં હોય હું? માફી તો બળવાન દે તેની માફીમાં મજા. કૃષ્ણ કંસને એમ કે તને માફ કરી દો મજા, શિશુપાળને એમ કે તને માફ કરી દો મજા, ભીમ દુર્યોધનને એમ કે તને માફ કરી દઉં તો મજા, અર્જુન કરણને એમ કે તને માફ કરી દઉં તો મજા. બાકી કોઈ ઝાપટ મારી હગે એમ નથી. પછી એમ કે આપણું મન બહુ મોટો હવને માફ કરી. તું કહીને ને કે તારું સરનામું ભૂહાય, તારી માફીનું આવે હું? ભરતશ્રીએ છોડ્યું એ છોડવાની મજા, આપણે તો છોડીએ હું. મેવાડની મહારાણી મીરા એક ચમારના ચરણમાં મસ્તક નમાવે, બાઈ મીરા રોહિદાસના ચરણમાં મસ્તક નમાવે, એ નમનની મજા, એ નૈમા કહેવાય. ભરતશ્રીએ છોડ્યું એ છોડ્યું કહેવાય. કૃષ્ણે શિશુપાળને હો ગાડ્યું હતી માફ કર્યો, એ માફીની મજા, એ માફ કર્યો કહેવાય. બધી તાકાત હોવા છતાં માફ કરે. એટલે કહું છું કમાઈ જો અર્થાર્થી. આ મારા શબ્દો નથી, કૃષ્ણ બોલ્યા છે. આરતી અર્થાર્થી, અને ત્રીજો ભક્ત કીધો છે જિજ્ઞાર્થી, ચોથો મુમુક્ષ. જિજ્ઞાસા જાગવી જોઈએ. શું છે આ બધું? અને વડીલોને કહું છું ક્યારેય યુવાનોને રોકતા નહીં, થાય એટલા પ્રશ્નોને ઉપસ્થિત થવા દેજો. બધે આયા ન કરવી. ગોવાળિયા ગાયું ઉતારવા જતા હતા, અજગર મોટું ફાડીને બેઠો હતો. બધા ગોવાળિયા માલિકો ગાયું હોતા વયા ગયા. હવે તમારા છોકરા કાયમ ઢોર લે, આ ગાડી નહોતી ને આવી ક્યાંથી? કથને કાયમ ગાયું લઈને આવી, આ ગાડી કોઈ દી નહોતી ને નવીન જાતની ગાડી ક્યાં? અને વાહે કૃષ્ણ આવેલો હતો, પૂછવા રોકાય તો ખરા ને કે આમાં જવાય કે નહીં, આ ગાડી કોઈ દી જોઈ નથી. તો કયો અજગર પૂછજો. હા, જમનાની માલિક પડીને કાઢી નાખીને નાખ્યો. શું કરવા? કે જમનાનું પાણી પીધું, ગાયું બધી મરી ગઈ હતી. ગોકુળનું પાણી હેડો જમનાજી હતા. ગોકુળમાં કઈ ઘેરે ઘેરે કુવા નહોતા, પાણી હેડો જમના જતા, કાયમ જમનાના જળ ભરતા હતા. કોઈ દી મેરા નહીં, તે દી મેરા. જમના ગોકુળ પડતી જ હોય, ત્યાંથી પાકિસ્તાન સુધી ગઈ. તો અહીં ગુનામ ઝેર હોય તો વાં સુધી જવું જોઈએ ને. પ્રશ્નો તમારે ઉઠવા જોઈએ કે નહીં? બીજી વાત, ગુનાની માલિકો હરફ રહેતો હતો તો જળ હરફ હોવો જોઈએ. નગર પાણી જમીનનો હરફ છે, પાણીમાં ન રહી શકે. અને જળ હરફ હોય, અને જળ હરફ હોય તો ઝેરી ન હોય. જળ હરફ ઝેરી ન હોય. આ પ્રશ્ન ઉઠવા જોઈએ ને. આ પ્રશ્નો જેથી ઉઠશે, હું નથી કહેતો ભાગવત ખોટું, 100% સાચું છે. 11 વર્ષ અને 52 દિનની લીલા શું છે એ પ્રશ્ન ઉઠાવજો તો સમજાય, અંદર ઉતરશે. એક છોકરો સફરજન ના ઝાડવા નીચે બેઠો બેઠો વાંચે, ઉપરથી સફરજન પડે અને એને પ્રશ્ન થાય કે સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. પુસ્તક બંધ કરી દોડી અને એને ડેડી પાસે ગયો, પપ્પા સફરજન નીચે કેમ આવ્યું, ફાધર સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. કે ગોઈત, અમને પ્રશ્ન છે, તું ગોઈત, વ્યવસ્થા બધી કરી દઈ. એને મમ્મી પાસે ગયો, મમ્મી સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. કે ગોઈત, તારે જોઈએ એટલો પૈસો આપી, જોઈએ એટલી સગવડતા કરી દઈએ, પણ નીચે કેમ આવ્યું અમને પ્રશ્ન છે. ગોઈત. એના મા અને બાપ એટલા ડાયા હતા કે એમ કીધું કે અમે બધી સગવડતા કરી દી, તું ગોઈત. એની જગ્યાએ આપણે હોય તો બે તાર બાપ હેઠે જ આવે, ઉપર નો દે, બે ભાઈ સનમણો ભાઈ. બાળકની જિજ્ઞાસાને મારી નાખી, તરત મળી નાખી. પેલા મળી નહીં, સામે કીધું ગોત, અને માણસ ગોતવા વરી ગયો સાહેબ. આખી જિંદગી ખર્ચી નાખી અને આ જગતને 3 ગુરુત્વાકર્ષણના નિયમ આપ્યા. એ છોકરાનું નામ હતું આઇઝેક ન્યૂટન. આ તમારી ગાડીઓ હાલે, કારખાના હાલે, મોટરસાઇકલો હાલે, મોટરો હાલે, તમારા બંગલા ચણાય, ઊંચી ઊંચી ઇમારતો ચણાય, ચંદ્ર સુધી જાઓ, મંગળ સુધી જાઓ, એ તમામ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમોને આધારિત.
ફક્ત પ્રશ્ન એટલો, સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું?